ઝઘડિયાના સુલતાનપુરા કોમ્યુનિટી હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો। ઝઘડિયા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કૃષિ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે તાલુકા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો। કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પીએમ કિસાન યોજના સહિત સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત મિલેટ એટલે કે બાજરી અને અન્ય પોષણયુક્ત અનાજના ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ તેમજ તાલુકા પંચાયત સભ્ય સંજયભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ લઈ કૃષિ ક્ષેત્રે નવીનતા અપનાવવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા યોજાયેલા કૃષિ મેળાની પ્રશંસા કરવામાં આવી હતી અને આવી માહિતીપ્રદ પ્રવૃત્તિઓ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થતી હોવાનું જણાવાયું હતું। ઝઘડિયા ખાતે યોજાયેલી પીએમ કિસાન ઉત્સવ દિવસ અને કૃષિ મેળાએ ખેડૂતોને નવી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા કૃષિ વિકાસને વધુ વેગ આપવાની આશા વ્યક્ત કરવામાં આવે છે। મિત્રો, આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબના 12 વર્ષના સુશાસનના કાર્યક્રમની અંદર આજે ખેડૂતો માટે 20મો હપ્તો જનધન કિસાન યોજના 23મો હપ્તો આજે બંધ કરવાના છે। એની અંદર 12 વર્ષના કાર્યક્રમની અંદર એમને ગણતરી બહારના વિકાસના કાર્ય કર્યા છે। ગુજરાત માટે ને દેશ માટે એક નમૂનો આપણે જે વિકાસનો મોડલ છે મોડલ આપણે જોઈ રહ્યા છીએ। સાથે સાથે દરેક વર્ગના લોકો માટે એ ચિંતિત છે। ખેડૂતો છે, ખેડૂતો માટે શું જોઈએ, કેવી રીતના ખેતી કરતા થાય, એને કઈ યોજના જોઈએ, એની માટે સતત ચિંતિત છે। અમે જોયું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર પટેલ સાહેબે કીધું કે ભાઈ વરસાદ દર વર્ષે વરસાદ 1-2 વર્ષની અંદર આવે છે। માંડીને 25 તારીખ, 30 તારીખ, જૂનની 5 તારીખ રોજ આવે છે। આપણે ઇન્દમાનમાં છે કે ભાઈ વરસાદ થોડો ખેંચાય તો થાય, એની પણ સાવચેતી રાખવાની જરૂર છે। પાણીનો જેટલો દુરુપયોગ ના કરો, પાણી બચાવવાનું જરૂરી છે। એમાં સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન સફાઈ માટે પણ બહુ ચિંતિત છે। કચરો આપણે ત્યાં ત્યાં નાખવો નહીં ને સફાઈ આપણે ગામની હોય, શહેરની હોય, એ રાખવી જરૂરી છે। અને પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકનો આપણે જે નાખીએ છીએ એ પ્લાસ્ટિક ભરીને ગોળી ભરીને જમીન પર જાય છે। જમીન પર તમે કોઈ જગ્યાએ ખાતર નાખો, ખાતર ખેતરમાં નાખો, ખેતરમાં ખાતર નાખો અને પ્લાસ્ટિકની ગોળીઓ તમે જમા કરીને કયા પછી કચરામાં નાખતા હોય કે છાણનો ઢગલો હોય એમાં નાખતા હોય, પણ તમને ખબર નથી વર્ષમાં એકવાર આપણે ખાતર નાખતા હોય તો એ ખાતરની પ્લાસ્ટિકની બધી શાકભાજી લાવે, બીજું કંઈક પણ આવે, આપણે આખો એવું હોય કે પ્લાસ્ટિકની થેલીમાં એ થેલી 1 વર્ષ સુધી તમે ગણો તો 1 દિવસમાં તમે 2 દિવસ થઈને શાકભાજી લાવો, 2 દિવસ શાક લાવો, બીજું કંઈ લાવો, એક તો પડી જાય, એ બધું તમે ઉકેળવા નાખો। એ ઉકેળાની તમે દર વર્ષે ખાતર ખેતરમાં નાખો। એ પ્લાસ્ટિક છે,
પ્લાસ્ટિક તરીકા ઉપરતું નથી કે જમીન પર બેસી જાય છે અને એને આપણે ખાતર નાખીને આપણે ખેડ ગરમ કરીએ છીએ. ખેડ ગરમ કરીએ છીએ તો તમે એવું માનો છો કે પ્લાસ્ટિકને ભલે જમીન પર થઈ જાય છે જ્યાં આગળ પછી આપણે બી વાવીએ છીએ ત્યાં આગળ આપણે જમીનની અંદર જે બી છે બી પણ ઉગવામાં બધી રીતે પોષણ બનાવવામાં તકલીફ પડતી હોય છે. ગુજરાત યોજના મને તમે યોજનાની વાત કરો કે આપણી તાલુકા વચ્ચે ઝઘડિયા વાલિયાની અંદર ટાઈગર સપનાની અંદર એટલી બધી યોજનાઓ છે. બકરા પાલન છે, પશુપાલન છે, મરઘા પાલન છે, ગોળ મોટર આપણે આપીએ છીએ, પાઇપલાઇન આપણે આપીએ છીએ. એ સિવાય જે ઓનલાઈન જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ મુજબના જે કામો જે યોજનાઓ છે એ યોજનાઓ તમને જો ઘણી બતાવે તો 50 થી 60 જેટલી યોજનાઓ થાય ખેડૂતો માટે એ કોઈને ખબર હોતી નથી. ચૂંટાયેલા જે પ્રતિનિધિ ગામના સરપંચ હોય આગેવાનો કે જેની કરતા હોય ગામમાં મહેમાન લોકો જે જાગૃત હોય એ લોકો જ જાણકારી લે છે અને એનો બેનિફિટ લે છે. પણ આપણે બધા મહિલા છીએ, આપણે પોતે જે આપણે માનના છીએ, આપણે જે યોજના હોય ઘણા લોકોને સમજ પડતી નથી. ઓનલાઈન શું છે એ પણ ખબર પડતી નથી. એટલે જેટલી સરકારની દર મહિને બે મહિને જે યોજનાઓ બહાર પડે છે એને માટે આપણે આપણા ગામની અંદર આપણા ગામના લોકોને આપણે એટલી તો ફરજ પડે આના જોડે કે ભાઈ મેં આજે કિસાનની અંદર તારપત્રી માટે ફોર્મ માટે એપ્લાય કર્યું અધિકારી આખા ગામની અંદર આપણે બે નંબર વાઇઝ માટે બરાબર છે. પછી બીજું કંઈક જોયું સરકારશ્રી આપણી યોજના છે ત્યાં આગળ 5 થી 7 આપણે ટ્રેક્ટર વિડીયોનો વર્લ્ડ આપ્યા. એક જણાએ તાળી પડતી નથી. કેમ ભાઈ તમને આનંદ નહીં થયો? તમને આનંદ થયો નહીં? સરકારશ્રીએ આપણને સહાય આપી છે, આપણે ખેડૂત ભાઈઓને આપી છે. એક પણ ખેડૂત ભાઈઓ બે તાળી પાડી નહીં તો કામનો વિચાર કર્યા તો તમને મારા લોકોને કેમ શું એમને એવો ઉત્સાહ થવો જોઈએ કે સરકાર આપણી માટે આટલું સારું કામ કરે છે, આપણી બધી વ્યવસ્થા આપે છે તો આપણે બે હાથ જોડીને ખાલી એને તાળી પાડીએ તો એનાથી એક જાતનો ઉત્સાહ અને ઉમંગ આવે છે. પછી મિત્રો રમેશભાઈએ કીધું તળાવ જે કોઈ વિસ્તારની અંદર ઝઘડિયા વિસ્તારમાં તળાવો હોય, ચેકડેમ બનાવવાના હોય, પાણીની સમસ્યા હોય, નદી અંદર હોય તો પણ તમે મને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી છે, આખું બોર્ડ છે અમારું, કંઈ પણ કામ હશે અમે બધા તમારા માટે કામ કરવા તૈયાર છે. આ તો તમે 2 વાગે ફોન કરશો કે સાહેબ આ છે એનો પ્રશ્નનું ચોક્કસપણે નિરાકરણ કરવા માટે તૈયાર છે. પણ દરેક લોકો યોજનાઓ છે, યોજનાઓનો લાભ કેવી રીતે લેવાય એ બાબતને ગ્રામસેવકોને હું કહેવા માંગુ છું. ગામમાં જાય છે, સરપંચ હોય છે, સરપંચના ઘરે જાય છે, કેટલાક ખેડૂતોના માન્યતા હોય એ માન્યતા ખેડૂતો બેસે છે જાય છે ખાલી ફક્ત એ લોકોને તો હોય પૂરેપૂરી ગામની અંદર તમે સરકારી યોજના આવે છે એ યોજના ગામમાં છેવાડાના માનવી લઈને મળે. દેશના આપણા પોલીસ સાહેબો એવું કેવું કે દેશનો છેવાડો માનવી પણ આ કોઈ પણ યોજનાનો લાભ લે એટલી માટે સતત પ્રયત્ન કરતા હોય છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને હું કહેવા માંગુ છું કે જેટલું પણ તમે જાગૃતતા રાખશો તેટલું તમે કોઈ પણ ઓફિસની અંદર જવા માટે સંપર્ક નહીં કરો. કોઈ ઓફિસમાં મામલતદાર ઓફિસમાં જાઓ કે ભાઈ તાલુકા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયતમાં જાઓ, પોલીસ અધિકારી તે પોલીસ અધિકારી હોય પોલીસ સ્ટેશનમાં જાઓ, તમે સંપર્ક નહીં કરો. દીવો નહીં, તમારા અંદર ડર છે કે બે બીક છે એ બીકને તમે કે ભાઈ જે સંપર્ક થાય માનું કંઈ સાહેબમાં જઈને શું શું કરે કંઈ કરે નહીં. કેમ આપણે ફરજમાં આવે છે જે તે અધિકારી હોય જે તે વ્યક્તિ હોય એ આપણી માટે આપણી ફરજના ભાગ રૂપે મૂકો છે, આપણી વ્યવસ્થા માટે મૂકો છે. એટલે દરેક લોકોએ પોતાની ફરજ સમજીને જવાનું હોય છે. આપણું
આપણું કામ કરવાનું છે અને માણસના ધોરણે જે કંઈ યોજનાઓ સરકારની આવે તે પણ આપણે આપણા લોકોને કહેવાનું હોય છે. વિશેષમાં તમે બધા એમને સ્વાગત કર્યું, બોલાવ્યો અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતાની જય.